નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. તેમાં આજે પાઠ નંબર 16 ગતિભંગ. તો તે ગતિભંગ છે મોહનલાલ પટેલ દ્વારા લખાયેલ લઘુકથા છે. વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન જોતા પહેલાં તમે ચેનલમાં નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. તો ચલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? તો ડુંગરે પોતાની નજર ગગન માર્ગ તરફ સ્થિર કરી. ડુંગર અને તેઓ કેમ ઝડપથી ચાલી રહ્યા હતા? તો કારણ કે ગાડી પકડવા ઝડપથી ચાલી રહ્યા હતા. પછી ત્રીજો પ્રશ્ન છે ડુંગર ચાલતા ચાલતા શા માટે પાછળ જોયો? કારણ કે પત્ની પાછળ ચાલવામાં પાછળ પડી ગઈ હતી, ત્યાંથી ડુંગરે ચાલતા ચાલતા પાછળ જોયું. મોડું થતાં ગાડી ન પકડી શકાય તો ડુંગરને શી ચિંતા થઈ? તો ડુંગરને ચિંતા થઈ કે રાત ક્યાં કાઢવી, એવી ચિંતા થઈ. પછી પાંચમો પ્રશ્ન છે લેખક ડુંગરની નજરને શાની સાથે સરખાવે છે? તો પીંછી સાથે સરખાવે છે. પછી ડુંગરની પત્ની ભાવુક ધૂળ ઉપર શું પસરાવતી હતી? તો ડુંગરની પત્ની ભાવુક બનીને ધૂળ ઉપર નજર પસરાવતી હતી. ડુંગરની પત્ની શાથી હાલી ઉઠી હતી? તો મૃત સંતાનને સમૃદ્ધિથી હાલી ઉઠી હતી. ડુંગરની પત્ની અહીંયા શું જળાઈ ગયું હતું? તો અહીંયા બબલીની પગલીઓ જળાઈ ગઈ હતી. પછી નવમો પ્રશ્ન છે ધૂળમાં પગલી જોઈ ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? તો પોતાનું મૃત બાળક યાદ આવ્યું. લાકડીના ટેકે ગગન તરફ મોં રાખીને કોણ ઊભું હતું? તો લાકડીના ટેકે ગગન તરફ મોં રાખીને ડુંગર ઊભો હતો. પછી ગગન તરફ મોં રાખીને ઊભા રહેલા ડુંગરને કોણ સાવધ થઈ ગયું? તો ડુંગરને તેની પત્ની સાવધ થઈ ગઈ. પછી 12મો પ્રશ્ન છે કે પાઠ્યપુસ્તકમાં કયા પાત્રના ચાલવાથી તેમજ વિચારોનું ગતિભંગ થાય છે? તો તે પાઠ્યપુસ્તકના ગતિભંગ પાઠના ચાલવાની તેમજ તેના વિચારોનો ગતિભંગ થાય છે. પછી પ્રશ્ન છે નીચેના વાક્યનો 3-4 વાક્યમાં ઉત્તર લખો. 3-4 વાક્યમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે પત્નીને બેસી પાડેલી જોઈ ડુંગરને શાની ચિંતા થઈ? તો પત્નીને બેસી પાડેલી જોઈ ડુંગરને ચિંતા થઈ કે ગાડી ચૂકી જવાશે તો તેમની દશા નહીં ઘરના કે નહીં ઘાટના જેવી થશે. બીજો પ્રશ્ન છે ડુંગરની પત્ની અચાનક અટકી શા માટે ઊભી? તો ડુંગરની પત્નીને અચાનક અટકીને ઊભી ગઈ કારણ કે તેને જમીન પર ઘાટેલી પગલી છાપ જોઈ, એ છાપ જાણે જ હોય એટલે. ને ત્રીજો પ્રશ્ન છે લ્યો હેડો હવે પગ ઝડપથી ઉપાડો, ગાડી ચૂકી જઈશું. તમે ડુંગરની પત્ની એમ શા માટે કહે છે? તો તેનો જવાબ પણ આપેલો છે. પછી એક નીચેના પ્રશ્ન 10-12 વાક્યોમાં ઉત્તર લખો. ઉલ્લંઘ પ્રશ્ન છે 4 ગુણનો કે ગતિભંગની લઘુકથાની શીર્ષક યથાર્થતા સમજાવો. તો તેની શીર્ષક યથાર્થતા અહીં સંપૂર્ણ લખેલી છે, તે આપ જોઈ શકો છો. આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ અહીં લખેલો છે. પછી વિભાગ C શરૂ થાય છે વ્યાકરણ વિભાગ કે નીચેના શબ્દોની સાચી જોડણી જોડો. તો ઘાટીલો, સ્મૃતિ, સહાનુભૂતિ, પ્રયત્ન, પત્ની, અંધારું. પછી સાચી સંધિ જોડો. ભાવવત્તાદ્ર ભાવાદ્ર, સહવત્તા અનુભૂતિ સહાનુભૂતિ, ભાવાદ્ર તો સમાસ ઓળખાવો. ભાવાદ્ર ઉપપદ, ગતિભંગ તત્પુરુષ. પછી પ્રત્યય નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો છે ઝડપભેર પરપ્રત્યય, અળવડિયા પરપ્રત્યય, પ્રયત્ન એક પરપ્રત્યયની, અંધારું પરપ્રત્યય. પછી છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. અણસાર, સંકેત, દશા, હાલત, ઘાટ, દુશ્મનાવટ, સાવધ, દોષી. સંજ્ઞાનો પ્રકાર લખો. ધૂળ દ્રવ્યવાચક, રાત જાતિવાચક, સ્મૃતિ ભાવવાચક, વહુ જાતિવાચક સંજ્ઞા થશે. પછી નીચેના અલંકારનો પ્રકાર જણાવો. તો તેમાં છે આપણી બબલીની જ પગલી જાણે. તો આપણી બબલીની જ પગલી જાણે કયો સમાસ થશે? જાણે રખે શકે ઉત્પ્રેક્ષા અલંકાર. પગલીના વ્યૂહમાં પત્નીની નજર ઢળી હતી રૂપક અલંકાર. આંગળીની બોર જેવી છાપ
ઉપમા અલંકાર. પછી નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. મોળા પડી જવું તો ઉત્સાહ ઓછો થઈ જવો. અડવડિયું ખાવું, લથવડિયું ખાવું. હૈયું જડાઈ જવું, હૈયામાં યાદ રહી જવું. નજર ટળવી, નજર સ્થિર થવી. આપેલ કહેવતનો અર્થ આપો. નહીં ઘરના કે નહીં ઘાટના, ન આજુબાજુ કે ન આ બાજુના કે ન તે બાજુના. પછી નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. ઘાટીલું, ઘાટીલું તો બેડોળ. સાવધ, અસાવધ. સ્મૃતિ, વિસ્મૃતિ. આથમવું, ઊંઘવું. પછી નીચેના શબ્દનો અર્થ આપો. તો તે શબ્દનો અર્થ પણ અહીં આપેલો છે, તે આપ જોઈ શકો. પછી નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. ખોળવું તો શોધવું. લ્યો, હેડો, હવે ચાલો. છેક, પર્યત. અડવડિયું, ન ગમવું. પછી નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. 1 સંખ્યાવાચક. બંને જણે બમણા વેગથી ચાલવા માંડ્યા. બંને સંખ્યાવાચક. ક્રિયા વિશેષણ શોધીને લખો. ઝડપ રીતિવાચક. છેક સ્થાનવાચક. હવે સમયવાચક ક્રિયા વિશેષણ થશે. પછી છે થોડા માત્રાસૂચક. સ્થિર સ્થાનવાચક થશે. નીચેના ધ્વનિ ઘટકો છૂટા પાડો. નીચેના ધ્વનિ ઘટકો છૂટા પાડો. સ્મૃતિ સ વત્તા મ વત્તા ર વત્તા ત વત્તા ઈ. સ્થિર સ વત્તા થ વત્તા ઈ વત્તા ર. પછી છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. કર્તરી. કર્તરીમાં શું આવશે કે ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો. પછી કર્મણી. કર્મણી વાક્યમાં શું આવશે તો કે કર્મણી વાક્યમાં એવું આવશે કે પત્નીથી આંગળીનો છેડો એક જમીન સુધી લઈ જવાયો. તો આ તો જોડકા. અને આ વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે જોઈ ગયા ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાયપોથી સોલ્યુશન. એમાં પાઠ નંબર 16 ગતિભંગ, જે મોહનલાલ પંડ્યા દ્વારા લખાયેલો ગતિભંગ પાઠ જોઈ ગયા, તેનું સંપૂર્ણ સોલ્યુશન. અને વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી તેને પણ ફાયદો થાય. ને આપણે આ સોલ્યુશન સ્વાધ્યાયપોથીના સોલ્યુશનની સિરીઝ પૂરી થાય ત્યાર પછી આઈએમપી શરૂ થવા છે, તો અત્યારે ચેનલમાં જોડાવતા રહો. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, તે વોટ્સઅપ ગ્રુપમાં હજુ સુધી આપ ન જોડાયો હતો, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને અત્યારે જ જોડાઈ જાઓ. અને ટૂંક સમયમાં બોર્ડના મોસ્ટ એમપી પ્રશ્નો પણ આવવાના છે, જે બોર્ડમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવતા હશે. થેન્ક યુ.